હવે બસમાં બેઠા બેઠા કંટાળા જલ્દી આવા પોગાડે ને તો સારું. એ નો આવે, આપણે જવાનું હોય. જ્યાં જવાનું હોય જગ્યા આવે તો સારું. પણ એ જગ્યા ચીમાં આવે, જગ્યા થોડી આપણી પાસે આવે. આપણે જાય નથી બસમાં, બસ લઈ જાય ને આપણને. તો ઇનડાયરેક્ટલી મેં એ જ કીધું ને મમ્મી કે હવે આ જલ્દી પગાડે તો સારું. ઠેકાણું આવી ગયું જાણે તો ઉતરવા માંડ્યા. અમારું સ્ટેશન આવે ત્યાં ખાતું. આમ તો કેટલું મસ્ત. આવા ઝાડવા ઘરે વાયા હોય ને તો મસ્ત લાગે. એક ઝાડવા વાઈ દીધા હોય ને સારા મસ્ત થાય લાગે સારું સરસ. કેટલા ઝાડવા ઘરે ખબર તમને? એક આંબો હોય, એક કેળ, એક સફરજનનું ઝાડ, મીઠો લીમડો હોય, કડવો લીમડો હોય, બાવળા હે બાવળા, એ ઝાડવામાં જ આવે. કેટલું છે. અને હવે હે ને અહીં કણ હાઈવે ઉપર એક મસ્તિકાની લાઈન હતી ઝાડવાની, એ મમ્મીને ગમી છે એટલે એ વાવી દઈશે હવે. અને એવું ન સમજતા કે અમે બાવળા વાયા, અમે જાય બાવળા નથી વાયા, અમે બધા આમાં જ વાયા. બાવળા વાયા નથી, બાવળા તો હાથે નાથે ઉગી જાય. બાવળા બાવવાનું ન હોય પણ અમારા ઘર આંગણે નથી બાવળા. એમાં એવું ન હોય. જેમ હને બકલ કાઢ નાખવાનો એવું ન હોય. જેવી રીતે હને બાવળા હને